મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડામાં સહેલાઈથી મળતી અને સૌથી ઓછી કિંમતની વસ્તુ એવી ડુંગળી તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ચમત્કારિક સાબિત થઈ શકે છે? મોટાભાગના લોકો તેને માત્ર શાકભાજી કે સલાડનો એક નાનો તીખો ભાગ ગણીને અવગણે છે. પરંતુ આજે આપણે ડુંગળી વિશેના એવા રહસ્યો જાણવા જઈ રહ્યા છીએ જે જાણ્યા પછી ડુંગળી પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ કાયમ માટે બદલાઈ જશે. આ નાનકડી ડુંગળીમાં એવા અદ્ભુત સ્વાસ્થ્યના રહસ્યો છુપાયેલા છે જેને આપણા પ્રાચીન આયુર્વેદમાં પણ સદીઓથી વર્ષોથી એક શક્તિશાળી ઔષધિ તરીકે સ્વીકારેલી છે. અને આધુનિક વિજ્ઞાન પણ સંશોધનો દ્વારા બતાવી રહ્યું છે કે કાચી ડુંગળી એક સરળ, સુલભ અને અત્યંત અસરકારક કુદરતી ઔષધિ છે. આયુર્વેદમાં તેને ગરીબોનું અમૃત કહેવામાં આવ્યું છે. કેમ? કારણ કે તે ખર્ચાળ નથી, ઓછા ભાવમાં અને દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તે એટલી શક્તિશાળી છે કે તેને સસ્તામાં સોના સમાન ગણી શકાય. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો વિગતવાર સાંભળીએ તે પહેલા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આપણે સમજીએ કે આ ડુંગળી ખરેખર આપણા શરીરને કઈ રીતે ફાયદા પહોંચાડે છે. તેના આયુર્વેદિક અને વૈજ્ઞાનિક ગુણધર્મો કયા કયા છે? કઈ રીતે ડુંગળીને ખાવી જોઈએ કે જેનાથી તેના પોષક તત્વોનો વધારેમાં વધારે લાભ લઈ શકાય? અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી કોઈ આડઅસર ન થાય? આ સંપૂર્ણ માહિતી સાંભળવા માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. આયુર્વેદ, જે વિશ્વની સૌથી જૂની અને વ્યાપક ચિકિત્સા પદ્ધતિઓમાંની એક છે, તે ડુંગળીને માત્ર એક શાકભાજી તરીકે નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે જોવે છે. આયુર્વેદ અનુસાર ડુંગળી વાત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. શરીરમાં જ્યારે વાયુ દોષનું અસંતુલન થાય છે ત્યારે શરીરમાં સાંધાના દુખાવા, શરીરમાં કળતર, નબળાઈ, સૂકી ત્વચા, કબજિયાત અને ચિંતા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ડુંગળીના સેવનથી આ લક્ષણોમાં ઘટાડો થાય છે, જે શરીરને સંતુલિત અને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. તે એક પ્રકારનો કુદરતી બૂસ્ટર છે જે શરીરને આંતરિક રીતે મજબૂત બનાવે છે. આયુર્વેદિક ગ્રંથોમાં ડુંગળીને વાજીકર તરીકે વર્ણવવામાં આવી છે. વાજીકરનો અર્થ થાય છે જે શારીરિક અને જાતીય શક્તિને વધારે છે. ખાસ કરીને પુરુષોમાં ડુંગળીનું નિયમિત સેવન શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. તે સામાન્ય શારીરિક શક્તિ અને સ્ફૂર્તિમાં પણ વધારો કરે છે. આયુર્વેદ માને છે કે ડુંગળી વીર્યવર્ધક અને બળવર્ધક છે. ડુંગળી પાચન શક્તિને મદદ કરે છે, જેનાથી ભૂખ સારી લાગે છે અને પાચન ક્રિયા સુધરે છે. તે આંતરડાની ગતિને નિયમિત કરીને કબજિયાત જેવી સમસ્યાઓમાં પણ રાહત આપી શકે છે, કારણ કે તેને હળવું રેચક માનવામાં આવે છે. તમે વિભિન્ન રોગોમાં ઘરેલું ઉપચાર પણ કરી શકો છો. નંબર 1, કાનના દુખાવામાં. જો તમને કાનમાં દુખાવો થતો હોય તો ડુંગળીના તાજા રસના 2-3 ટીપા કાનમાં નાખવાથી ઘણીવાર તાત્કાલિક રાહત મળી શકે છે. તેની એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મોને કારણે થાય છે. હા, પણ જો તમને કોઈ ગંભીર કાનની બીમારી હોય તો તમારે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી અને પછી જ કોઈ પણ ઘરેલું ઉપચાર કરવો. નંબર 2, શ્વાસ અને ઉધરસમાં લાભ. શરદી, ખાંસી, કફવાળી ઉધરસ કે અસ્થમા જેવી શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં ડુંગળીની પાતળી સ્લાઇસને શુદ્ધ ઘીમાં ધીમા ધીમા તાપે શેકીને ખાવાથી તકલીફમાં રાહત થાય છે અને શ્વાસ લેવામાં સરળતા પડે છે. તે ગળાને આરામ આપે છે અને ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે. નંબર 3, નાકમાંથી રક્તસ્રાવ અટકાવે. ગરમી, નાકની શુષ્કતા કે અન્ય કોઈ કારણસર નાકમાંથી લોહી આવતું હોય ત્યારે ડુંગળીના તાજા રસના 2-3 ટીપા નાખવાથી રક્તસ્રાવને
રોકવામાં મદદ મળી શકે છે. આ એક જૂનો અને અસરકારક ઘરેલું ઉપચાર છે. નંબર 4, રક્ત શુદ્ધિકરણ. આયુર્વેદ ડુંગળીને ઉત્તમ રક્ત શુદ્ધિકારક માને છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા પણ સ્વચ્છ અને ચમકદાર બને છે. નંબર 5, રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર. પરંપરાગત રીતે ડુંગળીનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે થતો આવ્યો છે, જેથી શરીર રોગો સામે વધુ સારી રીતે લડી શકે છે. મિત્રો, આગળ માહિતી સાંભળીએ તે પહેલા જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો જરૂરથી કરજો અને ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આભાર. હવે આપણે ડુંગળીના વૈજ્ઞાનિક આધારિત ફાયદા જાણીએ. આધુનિક વિજ્ઞાન પણ ડુંગળીના અસંખ્ય સ્વાસ્થ્ય લાભોની પુષ્ટિ કરી રહ્યું છે. તેના મોટાભાગના ફાયદા તેમાં રહેલા શક્તિશાળી સંયોજનોને આભારી છે. નંબર 1, મુખ્ય ઘટક ક્વર્સિટીન અને સલ્ફર સંયોજનો. ડુંગળીમાં ભરપૂર માત્રામાં ક્વર્સિટીન નામનું એક શક્તિશાળી ફ્લેવોનોઇડ એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ ઉપરાંત તેમાં વિવિધ પ્રકારના સલ્ફર સંયોજનો પણ હોય છે, જે તેની તીખી ગંધ અને સ્વાસ્થ્ય લાભો માટે જવાબદાર છે. નંબર 2, હૃદયના સ્વાસ્થ્યનું રક્ષક. કાચી ડુંગળી તમારા હૃદય માટે એક વરદાન સમાન છે. ક્વર્સિટીન અને સલ્ફર સંયોજનો રક્તવાહિનીઓને આરામ આપીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. ડુંગળીમાં રહેલા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં ક્રોનિક સોજો ઘટાડે છે, જે હૃદયરોગ અને અન્ય ઘણી ગંભીર બીમારીઓનું મૂળ કારણ છે. કેટલાક સંશોધનો સૂચવે છે કે ડુંગળીના ઘટકો ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારી શકે છે. તે ધમનીઓને સખત થતી અટકાવવામાં અને તેમાં પ્લાક જમા થતો હોય તો પણ અટકાવવામાં મદદ કરે છે. જો કે આ માટે વધુ માનવ અભ્યાસોની જરૂર છે. નંબર 3, કેન્સર સામે રક્ષણ. ડુંગળીને કેન્સર નિવારણમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડુંગળીમાં રહેલા ફ્લેવોનોઇડ્સ અને એન્થોકાઇનિનમાં શક્તિશાળી કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. અભ્યાસો દર્શાવે છે કે આ સંયોજનો કેન્સર કોષોની વૃદ્ધિને રોકવામાં અને કેટલાક કેન્સર કોષોને નષ્ટ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. નંબર 4, ડાયાબિટીસમાં લાભકારી. ડુંગળીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડુંગળીમાં રહેલા સલ્ફર સંયોજનો અને ક્વર્સિટીન શરીરની ઇન્સ્યુલિન સંવેદનશીલતાને સુધારે છે, જેનો અર્થ છે કે શરીર ઇન્સ્યુલિનનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. તે લીવરમાં શુગરના મેટાબોલિઝમને પણ શ્રેષ્ઠ બનાવે છે, જેનાથી રક્તમાં શુગરનું સ્તર નિયંત્રિત રહે છે. નંબર 5, પાચન અને આંતરડાનું સ્વાસ્થ્ય. કાચી ડુંગળી તમારા પાચન તંત્ર અને ગટ હેલ્થ માટે ઉત્તમ છે. ડુંગળી ફાઇબરનો સારો સ્ત્રોત છે અને તેમાં ખાસ કરીને પ્રીબાયોટિક ફાઇબર હોય છે. પ્રીબાયોટિક્સ એવા ફાઇબર છે જે આપણા આંતરડામાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા માટે ખોરાકનું કામ કરે છે. આ સારા બેક્ટેરિયાનું પ્રમાણ શરીરમાં વધવાથી પાચન સુધરે છે, પોષક તત્વોનું શોષણ સારું થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સારા બેક્ટેરિયા ફાઇબરને તોડીને શોર્ટ ચેન ફેટી એસિડ બનાવે છે, જે આંતરડાની દિવાલોને મજબૂત કરે છે, સોજો ઘટાડે છે અને કોલોન કેન્સરનું જોખમ ઘટાડે છે. નંબર 6, મજબૂત હાડકાં માટે. ડુંગળી હાડકાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેના એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટર ગુણધર્મો હાડકાની નબળાઈ સામે રક્ષણ આપે છે, જે ઉંમર સાથે સામાન્ય રીતે થાય છે. 2024માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે
કે ડુંગળીમાં મળતા ફ્લેવોનોઇડ્સ હાડકાની ઘનતા સુધારવામાં મદદ કરે છે. નિયમિત ડુંગળીનું સેવન હાડકાને મજબૂત રાખવામાં અને ફ્રેક્ચરનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. નંબર 7. કુદરતી એન્ટીબાયોટિક અને એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો. ડુંગળીની તીખી ગંધ અને સ્વાદ તેનામાં રહેલા સલ્ફર સંયોજનોને કારણે છે, જે શક્તિશાળી એન્ટીબાયોટિક્સ અને એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે. તે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ સામે લડવામાં મદદ કરે છે. એક અભ્યાસ મુજબ ડુંગળીનું ક્વર્સીટીન H પાયલોરી નામના બેક્ટેરિયાની વૃદ્ધિને રોકી શકે છે. આ પેટના અલ્સર અને કેટલાક પેટના કેન્સરનું મુખ્ય કારણ છે. કાચી ડુંગળીનું સેવન આ પ્રકારના ચેપથી બચવામાં મદદ કરી શકે છે. પરંપરાગત રીતે ડુંગળીનો ઉપયોગ શરદી, ફ્લૂ અને અન્ય ચેપ સામે રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવા માટે થાય છે, જે તેના એન્ટીબાયોટિક ગુણધર્મોને કારણે છે. તો હવે આપણે જાણીએ કે કાચી ડુંગળીને આહારમાં સામેલ કરવાની સારી અને સચોટ રીતો. ડુંગળીના પોષક તત્વોનો મહત્તમ લાભ લેવા માટે તેને કાચી ખાવી શ્રેષ્ઠ છે, કારણ કે રાંધવાથી તેના કેટલાક સંવેદનશીલ સંયોજનો નષ્ટ થઈ જાય છે. આપણે કેટલીક સ્વાદિષ્ટ અને સરળ રીતો જોઈએ. નંબર 1. સલાડ અને કચુંબર તરીકે. આ સૌથી સરળ અને લોકપ્રિય રીત છે. કાચી ડુંગળીને ઝીણી સમારીને પાતળી સ્લાઇસ કરીને તેને ટામેટા, કાકડી, ગાજર કે લીંબુ સાથે કચુંબરમાં ઉમેરી શકાય. થોડો સંચળ પાવડર અને મરીનો પાવડર ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ બને છે. આ રીતે ડુંગળીને કાચી ખાઈ શકાય છે, જેથી તેના તમામ પોષક તત્વો અકબંધ રહે છે. તે ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવે છે અને પાચનમાં મદદ કરે છે. નંબર 2. ચટણી અને રાયતા બનાવીને. ભારતીય ભોજનમાં ડુંગળીની ચટણીઓનું વિશેષ સ્થાન છે. તમે લસણ ડુંગળીની તીખી ચટણી બનાવી શકો છો, અથવા ડુંગળી, કોથમીર, મરચાં અને ટામેટા સાથે એક તાજી ચટણી પણ બનાવી શકાય છે. જો દહીંના શોખીન હોવ તો દહીંમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા, મીઠું, મરચું અને શેકેલા જીરાનો પાવડર ઉમેરીને સ્વાદિષ્ટ રાયતું તૈયાર કરી શકાય છે. આ ડુંગળીને આહારમાં સામેલ કરવા માટેની એક સ્વાદિષ્ટ રીત છે. તે પાચનમાં મદદ કરે છે અને ભોજનને વધુ પૌષ્ટિક બનાવે છે. નંબર 3. સિરકાવાળી ડુંગળી. આ ભારતના ઢાબા અને રેસ્ટોરન્ટમાં ખૂબ પ્રખ્યાત છે. કાચી નાની ડુંગળીઓને વિનેગર એટલે કે સિરકામાં મીઠું, થોડા મસાલા અને બીટનો રસ ઉમેરીને પલાળવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલી ડુંગળી કાચી જ રહે છે, પરંતુ સિરકામાં પલળવાથી તેની તીખાશ ઘણી ઓછી થઈ જાય છે અને તે સ્વાદમાં મીઠી અને ખાટી બને છે, જેથી તેને ખાવું ખૂબ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે. તે ભોજનનો સ્વાદ વધારે છે અને પાચનમાં પણ મદદ કરે છે. નંબર 4. શાકભાજી સાથે સીધી ખાવાથી. ઘણીવાર લોકો શાકભાજી કે દાળ ભાત સાથે કાચી ડુંગળીની એક સ્લાઇસ ખાય છે. આ એક પરંપરાગત અને સરળ રીત છે. આ રીતે ડુંગળીને ખાવાથી તેના તમામ ગુણધર્મોનો ફાયદો મળે છે. ખાસ કરીને ઉનાળામાં આ રીતે ડુંગળી ખાવાથી ગરમી અને લૂ લાગવાની અસર ઓછી થઈ જાય છે, કારણ કે ડુંગળી શરીરમાં ઠંડક જાળવવામાં મદદ કરે છે. તો મિત્રો, આપણે જાણ્યું કે ડુંગળી રોજિંદા આહારમાં ખાવાથી કયા કયા ફાયદા કરે છે. હવે આપણે જોઈશું કે ડુંગળી ખાતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, કઈ સાવચેતીઓ રાખવી જોઈએ. કોઈ પણ વસ્તુ ભલે ગમે તેટલી ફાયદાકારક હોય, તેનો ઉપયોગ યોગ્ય રીતે અને કેટલીક સાવચેતી સાથે થવો જોઈએ. ડુંગળી સાથે પણ ઘણા નિયમો લાગુ પડે છે. નંબર 1. તીવ્ર ગંધ ઘટાડવા. ડુંગળી ખાધા પછી મોઢામાંથી આવતી ગંધ ઘણીવાર લોકોને પરેશાન કરે છે. એને ઘટાડવા માટે ડુંગળીને કાપ્યા પછી પાણીથી સારી રીતે ધોઈ લેવી, અથવા કાપેલી ડુંગળીને 10 થી 15 મિનિટ માટે ઠંડા પાણીમાં પલાળી રાખવી. આમ કરવાથી
તેના કેટલાક સલ્ફર સંયોજનો પાણીમાં ભળી જાય છે, જેનાથી તેની તીખાશ અને ગંધ બંને હળવા પડી જાય છે. ખાધા પછી સારા માઉથ ફ્રેશનરનો એટલે કે વરિયાળી, એલચી કે ફુદીનાના પાન ચાવવાથી પણ ગંધ ઓછી કરી શકાય છે. નંબર 2, તાજી ડુંગળીનો ઉપયોગ કરવો. કાપેલી ડુંગળીને લાંબા સમય સુધી ખુલ્લી ન રાખવી. હવાના સંપર્કમાં આવવાથી તેનું ઓક્સિડેશન ઝડપથી થાય છે, જેનાથી તેના પોષક તત્વો, ખાસ કરીને વિટામિન સી અને કેટલાક એન્ટીઓક્સિડન્ટ્સ ઘટી શકે છે. કાપ્યા પછી તરત જ તેનું સેવન કરવું શ્રેષ્ઠ છે. નંબર 3, એસિડિટી અને ગેસ. જો કોઈ માણસને પહેલેથી જ એસિડિટી, પેટમાં બળતરા અથવા ગેસની સમસ્યા વધુ રહેતી હોય તો કાચી ડુંગળીનું સેવન ઓછું અથવા બિલકુલ ન કરો. ડુંગળીમાં રહેલ ફાઇબર ગેસ અને પેટ ફૂલવાનું કારણ બની શકે છે. આવા કિસ્સાઓમાં રાંધેલી ડુંગળી વધુ સારી રીતે પચી શકે છે. નંબર 4, બ્લડ થિનિંગ ઇફેક્ટ. ડુંગળીમાં એવા સંયોજનો હોય છે જે લોહીને પાતળું કરવામાં મદદ કરી શકે છે. જો તમે લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા હોય તો ડુંગળીનું વધુ પડતું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. નંબર 5, સર્જરી કરાવતા પહેલા. જો તમારી કોઈ સર્જરી થવાની હોય તો સર્જરીના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા કાચી ડુંગળીનું વધુ પડતું સેવન ટાળવું. તેના લોહી પાતળું કરવાના ગુણને કારણે બ્લીડિંગનું જોખમ વધી શકે છે. નંબર 6, એલર્જી. કેટલાક લોકોને ડુંગળીથી એલર્જી થઈ શકે છે, જેનાથી ત્વચા પર ફોડલીઓ, ખંજવાળ કે પાચન સંબંધિત સમસ્યાઓ પેદા થઈ શકે છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો તેનું સેવન બંધ કરો અને ડોક્ટરની સલાહ તરત જ લો. તો મિત્રો, આપણે જોયું કે આપણા રસોડાની સૌથી સસ્તી અને હંમેશા મળી જતી એવી ડુંગળી ભોજનનો સ્વાદ જ નથી વધારતી, પરંતુ તે એક શક્તિશાળી કુદરતી ઔષધિ છે, જે રોજિંદા જીવનમાં અનેક રીતે સુરક્ષા આપે છે. હૃદયના સ્વાસ્થ્યથી લઈને પાચન સુધી અને રોગપ્રતિકારક શક્તિથી લઈને કેન્સર સામે રક્ષણ આપે છે. આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને તેની અનમોલ શક્તિઓની પુષ્ટિ કરે છે. હવે નિર્ણય આપણા હાથમાં છે કે આપણે આ સરળ, સસ્તી અને અત્યંત ફાયદાકારક ઔષધિને આપણા દૈનિક આહારનો ભાગ બનાવવો કે નહીં. અને હંમેશા એવું નથી હોતું કે મોંઘી વસ્તુઓ કે દવાઓ લેવાથી જ આપણા શરીરને ફાયદો થાય છે. ઘણીવાર નાની અને સામાન્ય કિંમતની વસ્તુ પણ ઘણા શારીરિક ફાયદાઓ કરે છે. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા આવનારા વિડીયો આપને સાંભળવા મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.